તો આપણે એક્ઝામ્પલ રેખાના જોઈએ છીએ. એક સમબાજુ ત્રિકોણનો પાયો વાય અક્ષ ઉપર એવી રીતે આવેલ છે કે તેનું મધ્ય બિંદુ છે એ ઉગમ બિંદુ છે. આપણને પક્ષમાં આપ્યું છે સમબાજુ ત્રિકોણ. આપણે સમબાજુ ત્રિકોણ એબીસી લીધો છે. એનું મધ્ય બિંદુ રેખાખંડ એબીનું મધ્ય બિંદુ છે એ આપણે ઉગમ બિંદુ લીધું છે. એટલે એબીની લંબાઈ 2a હોવાને કારણે આપણે એના યામ a,0 અને બીના યામ -a,0. તો અંતરસૂત્રથી એબી છે એ 2a થશે. તમે મોટામાંથી નાનું બાદ કરશો એ ઓછે ઓછા વત્તા એટલે 2a. એટલે અંતર એબી છે એ 2a થશે. એટલે ધારો કે સમબાજુ ત્રિકોણ એબીસીમાં આપણે પાયો વાય અક્ષ ઉપર આવેલો છે એટલે એ અને બીના યામ આપણે સહેલાઈથી પસંદ કરી શકીએ. a,0 અને b -a,0. વાય અક્ષ ઉપર બિંદુ છે એટલે એ અને બીના વાય અક્ષ ઉપરના બિંદુ છે એટલે એ અને બી છે એના યામ આપણે કઈ રીતે ધારશું? 0,a અને 0,-a. શું કામ? વાય અક્ષ ઉપર બિંદુ છે. વાય અક્ષ ઉપર કોઈ પણ બિંદુ છે એનો એક્સ યામ શું હોવાનો છે? 0. હવે ત્રીજું શિરોબિંદુ સી છે એ આપણે એક્સ અક્ષ ઉપર h,0 આપણે ધારેલું છે. તમે સીધી રીતે દાખલો ગણવો હોય તો સીના યામ h,k ધારી અને અંતરસૂત્રનો ઉપયોગ કરી શકો. પણ આ દાખલો સરળ બનાવવા માટે આપણે સંમિતતાનો ઉપયોગ કરેલો છે. આકૃતિમાં જુઓ, ત્રીજું શિરોબિંદુ છે સી એ એક્સ અક્ષ ઉપર આવશે. એક્સ અક્ષ ઉપર આવશે એટલે એક્સ અક્ષ ઉપર કોઈ પણ બિંદુ છે એનો વાય યામ 0 હોય એટલે આપણે સીના યામ છે એ આપણે ધારી લીધા. ધારો કે a 0,a, b 0,-a અને સીના યામ આપણે ધારી લીધા છે h,0. એ સંમિતતાને કારણે એબીનું મધ્ય બિંદુ છે એ ઉગમ બિંદુ હોવાથી શિરોબિંદુ સી છે એ ત્રીજું શિરોબિંદુ હંમેશા એક્સ અક્ષ ઉપર જ આવે. તમે h,k ધારી અને અંતરસૂત્રથી દાખલો ગણશો તો કેના યામ 0 મળશે. એટલે આપણે CH,0. હવે સમબાજુ ત્રિકોણ છે એટલે આ આખો ખૂણો છે એ 60નો થશે. એટલે માપ ખૂણો ACO એ કેટલો થશે? 30 ડિગ્રીનો થશે. એટલે આપણે cos 30 કાટકોણ ત્રિકોણ AOCમાં કોસનું સૂત્ર આપણે લાગુ પાડ્યું cos 30. તો પાસેની બાજુ આ પાસેની બાજુ એટલે OC છેદમાં કર્ણ AC. OC આપણે ધારેલા છે કેટલા? યામ x યામ h અને AC સમબાજુ ત્રિકોણની બાજુનું માપ આપેલું છે 2a. હવે cos 30ની કિંમત કેટલી થશે? √3/2. √3/2 કેટલું થશે? h/2a. 2 કેન્સલ થશે એટલે આનું સાદુરૂપ આપશું એટલે h કેટલું થશે? √3a. એટલે સીના યામ √3a, 0 મળે. આમ ત્રિકોણ ABCમાં આપણે એ અને બીની સ્થિતિમાં ફેરફાર નથી કરી શકતા કેમ કે પાયો છે આપણને આપી દીધો છે વાય અક્ષ ઉપર. એટલે એ અને બીના યામ તો આપણે ફિક્સ જ થશે 0,a અને 0,-a. માત્ર સીમાં 2 શક્યતા આવશે. એક શક્યતા છે એમાં એટલે આપણે પહેલી શક્યતા પૂરી કરીએ તો ત્રિકોણ ABCમાં a 0,a, b
0, -a અને સી √3a, 0 મળે. આ જ રીતે હવે બીજી શક્યતા આકૃતિમાં બતાવી છે. આ ત્રિકોણ સમબાજુ ત્રિકોણ તમે જુઓ તો ત્રિકોણ AC'(B) ત્રિકોણ AC'(B) તો એ માત્ર સી છે એ શું છે, એક્સ અક્ષની ઋણ દિશામાં છે. એટલે એ કિસ્સામાં 3 શિરોબિંદુના યામ એના યામ એના જ રહેશે 0, બીના યામ એના જ રહેશે 0, -a અને સી અંતરસૂત્રથી સમાન જ રહેશે. ખાલી એક્સ અક્ષની ઋણ દિશા હોવાથી સીના યામ છે એ આપણને કેટલા મળશે, -√3a, 0 બીજી શક્યતામાં. મળે. એટલે ત્રીજું શિરોબિંદુ છે એ સી √3a, 0 હોઈ શકે અથવા સી પ્રાઇમ -√3a, 0 મળી શકે. આમ સમબાજુ ત્રિકોણમાં બે શિરોબિંદુના યામ તો આપણે જાતે જ, કેમ કે પાયો વાય અક્ષ ઉપર આપેલો છે એટલે a 0, a અને b 0, -a. ત્રીજું શિરોબિંદુ છે એ બે શક્યતા ±√3a, 0 આપણને મળે. તો આ દાખલો છે આપણે રકમ ઉપરથી આકૃતિના આધારે ભૌમિતિક રીતે આપણે દાખલો ગણેલો છે. આમાં એ અને બીની યામની પસંદગી વાય અક્ષ ઉપર પાયો આપેલો હોવાને કારણેથી એ બીનું મધ્યબિંદુ છે એ ઉગમ બિંદુ લેવાથી આટલું અંતર એ હોય તો આ અંતર પણ એ થાય, પણ આ વાય અક્ષની ઋણ દિશા છે એટલે બીના યામ આપણે કયા લીધા, 0, -a અને એના યામ 0, a અને સીના યામ આપણે કોસ સૂત્ર છે એ લાગુ પાડી અને આપણે સીના યામ આપણે h,0 ધાર્યું, એમાં hની કિંમત √3a મેળવી. એ જ રીતે બીજી શક્યતામાં જો એક્સ અક્ષની ઋણ દિશામાં સી પ્રાઇમ હોય તો એચના યામ છે એની કિંમત આપણને મળશે -√3a અને આ કે છે એ તો શું છે, વાય અક્ષ પરનું બિંદુ હોવાથી એની કિંમત આપણે 0 લેશું. એટલે બીજી શક્યતામાં આપણને સી પ્રાઇમ છે એ -√3a, 0 મળે. બીજો એક્ઝામ્પલ જોઈએ. હવે આમાં અંતરસૂત્ર છે એની આપણે એકવાર યાદી છે એ જોઈ લો. ax1, y1 અને bx2, y2 તો અંતર AB છે એ વર્ગમૂળમાં x1 - x2 વર્ગ વત્તા y1 - y2 વર્ગ. આ આંતરસૂત્ર બે બિંદુ વચ્ચેનું અંતર શોધવા માટેનું સૂત્ર છે. તો એનો આપણે ઉપયોગ કરી અને હવેનો દાખલો આપણે ગણીએ છીએ. તો બીજી રકમ છે જુઓ. જ્યારે પહેલું PQ વાય અક્ષને સમાંતર હોય PQ છે એ વાય અક્ષને સમાંતર હોય અને બીજું PQ એક્સ અક્ષને સમાંતર હોય ત્યારે બિંદુઓ
પી x1, y1 અને ક્યુ x2, y2 વચ્ચેનું અંતર મેળવો. હવે એક ગુણધર્મ જે આપણે ઉપયોગ કરવાનો છે કે x² છે એનું વર્ગમૂળ આપણે x નહીં લઈએ. જ્યારે અંતર સાથે સંકળાયેલું હોય તો x કદાચ ઋણ હોય તો અંતર ઋણ આવે, એટલે વર્ગમૂળ છે એ આપણે આ રીતે નહીં લેતા. હંમેશા આપણે શું કરશું, વર્ગમૂળમાં x² છે એ આપણે મોડ x લેશું. એક આ ગુણધર્મનો આપણે ઉપયોગ આ દાખલો ગણવામાં કરશું. બીજું, yx ને સમાંતર એટલે શિરોલંબ રેખા. ફરીથી એકવાર યાદી છે એ જોઈ લો. yx ને સમાંતર એ હંમેશા કઈ રેખા હોય, શિરોલંબ. ને શિરોલંબ રેખા પર x યામ સમાન હોય. એ જ રીતે x અક્ષને સમાંતર તમે આકૃતિ પરથી સહેલાઈથી સમજી શકો તો એ રેખા હંમેશા કયો એક સમક્ષિતિજ, અને સમક્ષિતિજ રેખા પર બિંદુઓના વાયયામ સમાન હોય. આપણે આકૃતિ દ્વારા પ્રશ્ન સમજીએ. તો સૌથી પહેલાં આકૃતિ છે એ જુઓ. તો પહેલા કિસ્સામાં આપણે રેખાખંડ PQ, P અને Q, આ x અક્ષ, આ y અક્ષ. હવે PQ શિરોલંબ છે. શિરોલંબ રેખા ઉપર x યામ સમાન હોવાના છે. તમે જુઓ, આ x1 તો ક્યુના યામ પણ શું હોય, x1. કેમ કે તમે P અને Qના x યામ મેળવવા x અક્ષ ઉપર લંબપાદ લ્યો તો એ સરખો જ આવે. કયો, x1. માત્ર y યામ છે એ અલગ હશે. એટલે આપણને પીના યામ આપ્યા છે. જ્યારે y અક્ષને સમાંતર હોય ત્યારે px1, y1 અને આ શું થશે, x1, y2. જો આ x2 છે એ શું થઈ જશે, x1. શું કામ, આપણે અહીંયા લખેલું છે શિરોલંબ રેખા પર x યામ સમાન હોય. એટલે ભલે રકમમાં આપણને શું આપ્યું છે, q x2, y2, પણ શિરોલંબ સ્થિતિને કારણે શિરોલંબ રેખા ઉપર હંમેશા x યામ શું થશે, સમાન. તો હવે અંતરસૂત્રનો ઉપયોગ કરીએ તો શિરોલંબ PQ શિરોલંબ હોય ત્યારે તો અંતર PQ વર્ગમૂળમાં x1 ઓછા x1 એનો વર્ગ વત્તા y1 ઓછા y2 એનો વર્ગ. આ x યામ સમાન છે શિરોલંબને કારણે, એટલે આ શૂન્ય થશે. એટલે આપણને શું મળશે, વર્ગમૂળમાં y1 ઓછા y2 એનો વર્ગ અને વર્ગનું વર્ગમૂળ આપણે શું લેશું, માનાંકમાં y1 ઓછા y2. અહીંયા માનાંક લખવો જરૂરી છે. કદાચ આ પણ સ્થિતિ મોટામાંથી નાનું બાદ થાય. અત્યારે y યામ મોટો છે એટલે આદર્શ સ્થિતિમાં આટલું અંતર છે એ શું થાય, આ y2
અને અહીંયા વાય એક્સ ઉપર લંબપાત લ્યો એટલે આ y1, એટલે આટલું અંતર છે એ કેટલું થશે, y2 ઓછા y1. પણ આપણને સ્થિતિ ખબર નથી, કદાચ આ પણ પરિસ્થિતિ હોઈ શકે કે અહીંયા q છે એ x1 y2 હોય અને અહીંયા p છે એ x1 y1 હોય. તો એ કિસ્સામાં અંતર y1 ઓછા y2 થાય, મોટામાંથી નાનું બાદ થાય. એટલે આદર્શ સ્થિતિમાં આપણે વર્ગનું વર્ગમૂળ માનાંકથી એટલે મોટામાંથી નાનું જ બાદ થશે. હવે આ જ રીતે સમક્ષિતિજ હોય, સમક્ષિતિજ હોય PQ, આ P અને Q, તો y યામ સમાન હોય. એટલે Pના યામ આપણે શું છે, x1, y1, Pના યામ x1, y1, તો આ છે એ Q, Qના યામ શું થશે, x2, y1. સમક્ષિતિજ હોવાને કારણે સમક્ષિતિજ રેખા ઉપર y યામ શું હોય, સમાન હોય. એટલે બંનેના y યામ છે એ કેવા છે, સરખા. તો PQ સમક્ષિતિજ તો અંતર PQ છે એ શું થશે, આકૃતિમાં શિરોલંબ રેખા, પાયાનો નિયમ ધ્યાન રાખો, શિરોલંબ રેખા ઉપર કોઈ પણ બિંદુના x યામ સમાન હોય, સમક્ષિતિજ રેખા ઉપર કોઈ પણ બિંદુના y યામ સમાન હોય. હવે અંતર સૂત્રથી PQ તો વર્ગમૂળમાં x1 ઓછા x2 એનો વર્ગ વત્તા, હવે સમક્ષિતિજ હોવાને કારણે y1 અને y2 સરખા છે, એટલે અહીંયા શું થશે, y1 ઓછા y1 એનો વર્ગ, આ શૂન્ય થઈ ગયું. વર્ગનું વર્ગમૂળ આપણે કોના દ્વારા દર્શાવશું, માનાંક દ્વારા, એટલે x1 ઓછા x2. એટલે સમક્ષિતિજ હોય તો અંતર PQ છે એ કેટલું થશે, મોડ x1 માઇનસ x2. તો આ રીતે આપણે સમક્ષિતિજ અને શિરોલંબ કિસ્સામાં P અને Q ના યામ આપ્યા હોય તો અંતર PQ મેળવી શકીએ. માત્ર y અક્ષને સમાંતર તો એ શિરોલંબ રેખા ઉપર x યામ સમાન, એ વખતે આપણે શું લીધું છે, x1 બરાબર x2, અને સમક્ષિતિજ હોય એ વખતે y યામ સમાન એટલે y1 બરાબર y2. આ બે મહત્ત્વની વસ્તુ છે એ આપણે ધ્યાન રાખવાની છે. ત્રીજો એક્ઝામ્પલ છે એ જોઈએ. 7,6 અને 3,4 થી સમાન અંતરે હોય તેવું x અક્ષ પરનું બિંદુ શોધો. તો આના ઉકેલની ચર્ચા કરીએ. તો સૌથી પહેલાં આપણે આમાં કયા કયા ગુણધર્મનો ઉપયોગ કરશું એની સ્પષ્ટતા કરી લઈએ. તો એ લિસ્ટ આપણે અલગથી જોઈએ. x અક્ષ પર કોઈ પણ બિંદુનો y યામ શૂન્ય હોય, એક આ ગુણધર્મનો આપણે ઉપયોગ કરવાનો છે. અને બીજો ગુણધર્મ અંતરસૂત્રનો x1, y1 અને bx2, y2, તો અંતર AB વર્ગમૂળમાં x1 ઓછા x2 નો વર્ગ વત્તા y1 ઓછા y2 નો વર્ગ. એટલે આપણે આ બે ગુણધર્મનો ઉપયોગ
આ દાખલો ગણવામાં આપણે કરવાનો છે. તો આપણે સૌથી પહેલાં આ બંને બિંદુને નામ આપી દઈએ અનુક્રમે એ અને બી. તો પહેલાં ધારો કે એ 7,6, ધારો કે એ 7,6 અને બી 3,4 થી સમાન અંતરે આવેલ એક્સ અક્ષ પરનું બિંદુ પી A,0 છે. જો આ ગુણધર્મનો આપણે ઉપયોગ કર્યો છે, એક્સ અક્ષ પરનું કોઈ પણ બિંદુ તમે ધારો ત્યારે વાયયામ શું લેવો પડે? 0. એટલે આપણે એક્સ યામ ધારી લીધો છે એ અને વાયયામ છે એ શું લીધો છે? 0, કેમ કે બિંદુ છે એ કઈ જગ્યાએ છે? એક્સ અક્ષ ઉપર છે. તો હવે પી બિંદુ છે એ અને બીથી સમાન અંતરે આવેલું છે, એટલે પક્ષ મુજબ અંતર એપી બરાબર અંતર પીબી. કેમ કે પી બિંદુ છે એ અને બીથી, અહીંયા એ હોય અહીંયા બી હોય, આ સમજૂતી માટે છે, આ એ અને બી. તો પી બિંદુ છે એ સમાન અંતરે આવેલું છે અને એક્સ અક્ષ પરનું બિંદુ છે, આ સમજૂતી માટે છે, આ બે સમાન અંતર છે. પણ એક્સ અક્ષ પરનું બિંદુ છે એટલે આપણે વાયયામ છે એ શું લીધો છે? 0. એપી બરાબર પીબી, બંને બાજુ વર્ગ કરીએ એટલે આપણે વર્ગમૂળ ન લેવું પડે. એપી વર્ગ બરાબર પીબી વર્ગ. હવે અંતર સૂત્રનો ઉપયોગ કરીએ તો એના યામ છે એ 7,6, પીના યામ છે એ x,0. તો અંતર સૂત્રથી એપી છે એ શું થાય? વર્ગમૂળમાં 7 - x એનો વર્ગ વત્તા 6 - 0નો વર્ગ. એટલે અહીંયા એપીનો વર્ગ લખીએ એટલે શું થશે? 7 - x એનો વર્ગ વત્તા 6 - 0 એનો વર્ગ. એ જ રીતે જમણી બાજુ અંતર સૂત્રથી જ્યારે પીના યામ x,0 અને બીના યામ 3,4, તો અંતર સૂત્રથી પીબીનો વર્ગ લખશું તો x - 3નો વર્ગ વત્તા 0 - 4 એનો વર્ગ. તો હવે આપણે આનું સાદરૂપ આપી અને પીના યામ આપણે A,0 ધારેલું છે એટલે A,0 એટલે એક્સ પણ ધારી શકાય, આપણે એ ધારેલો છે એટલે 7 - a -3. હવે આને સાદરૂપ આપી અને આપણે એની કિંમત છે એ શોધી કાઢીએ. તો આનું સાદરૂપ છે જોઈએ, એપી વર્ગ બરાબર પીબી વર્ગ. 7નો વર્ગ 49, મધ્યમ પદ 7 દુ 14 એટલે -14a પ્લસ a², એ ઓછા બીના વર્ગ મુજબ વિસ્તરણ કર્યું. 7નો વર્ગ 49, મધ્યમ પદ ઓછા 14a વત્તા a² વત્તા 6નો વર્ગ 36, અહીંયા a², મધ્યમ પદ 3 દુ 6 6a પ્લસ 9 અને ઓછા 4નો વર્ગ 16. એ વર્ગ કેન્સલ થશે. હવે આનું સાદરૂપ આપીએ તો 49 અને 36 40, 30, 70, 80 અને 85 ઓછા 16 ને 9 25, એનું પક્ષાંતર કરીએ એટલે 25. એ જ રીતે આનું પક્ષાંતર કરીએ એટલે 14a ઓછા 6a. તો 60 બરાબર 14
ઓછા 6 8a અને તેથી એની કિંમત 60/8 અને આનું સાદરૂપ આપશું એટલે 15/2. આ એ છે એ શું છે? આપણે એક્સ અક્ષ ઉપર જે માગેલ બિંદુ આપણે કયું ધાર્યું હતું? A,0 જે આપણે ગોતવાનું હતું. તેથી એક્સ અક્ષ પરનું માગેલ બિંદુ PA,0 જે ધાર્યું હતું ઇક્વલ ટુ P 15/2,0 મળે. એટલે આપણે એક્સ અક્ષ પરનું બિંદુ P કે જે A અને Bથી સમાન અંતરે આવેલું છે તે ગોતી કાઢ્યું. જો આપણે આમાં બંને ગુણધર્મ છે એનું આપણે બોક્સમાં લખેલું છે. એક્સ અક્ષ પરના બિંદુનો વાયામ છે એ શું હોય? 0 અને અંતર સૂત્ર એનો આપણે ઉપયોગ કર્યો છે. એ અને બીથી સમાન અંતરે આવેલું બિંદુ P ધાર્યું. AP બરાબર PB. આ શું કામ? તો કે પક્ષમાં આપ્યું છે AP બરાબર PB. P બિંદુ A અને Bથી સમાન અંતરે આવેલું છે. બંને બાજુ વર્ગ કર્યો. વર્ગ શું કામ કર્યો? જેથી કરીને વર્ગમૂળ ન લખવું પડે. અંતર સૂત્રનો ઉપયોગ કર્યો. x1 - x2 નો વર્ગ વત્તા y1 - y2 નો વર્ગ બંને બાજુ અને સાદરૂપ આપી અને સમીકરણ પરથી એની કિંમત ગોતી કાઢી. એના આધારે પીના યામ આપણે લખ્યા. હવે એક એક્ઝામ્પલ છે એ જોઈએ. તો P0,4 અને B8,2. પહેલાં એક સરળ એક્ઝામ્પલ લઈએ. P0,4 અને B8,2 માટે રેખાખંડ PBનો ઢાળ મેળવો. મુખ્ય દાખલો ગણતા પહેલાં એક સાદો ઢાળ ગોતવાનો આપણે દાખલો જોઈએ. તો આના ઉકેલની ચર્ચા કરીએ. તો એની માટે સૌથી પહેલાં તમે જુઓ ઢાળની વ્યાખ્યા શું છે એ તમે સમજી લો. તો એ x1, y1 હોય અને bx2, y2 હોય તથા રેખા અથવા રેખાખંડ AB બંને માટે સમાન જ વસ્તુ છે. રેખાનો ઢાળ ગોતવાનું કે રેખાખંડનો ઢાળ ગોતવાનું, બંને વસ્તુ સમાન થઈ. તથા રેખાખંડ AB શિરોલંબ ન હોય તો રેખાખંડ ABનો ઢાળ, તો હવે ઢાળની વ્યાખ્યા ફરીથી વાયામનો તફાવત y2 - y1 છેદમાં એ જ ક્રમમાં x યામનો તફાવત x2 - x1. આ ઢાળની વ્યાખ્યા થઈ. જો શિરોલંબ હોય તો x યામ સમાન થાય. x યામ સમાન થાય તો છેદ છે એ શૂન્ય થઈ જાય. છેદ શૂન્ય થઈ જાય તો ઢાળ અવ્યાખ્યાયિત થઈ જાય. એટલે ત્યાં આપણે શબ્દ વાપરો છે શિરોલંબ ન હોય. શિરોલંબ રેખાનો ઢાળ અવ્યાખ્યાયિત. સમક્ષિતિજ રેખા હોય તો વાયામ સમાન હોય. વાયામ સમાન હોય તો અંશ શૂન્ય થઈ જાય. એટલે બે પાયાની વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે. સમક્ષિતિજ રેખાનો ઢાળ શૂન્ય હોય અને શિરોલંબ રેખાનો ઢાળ અવ્યાખ્યાયિત હોય. હવે આપણે આ વ્યાખ્યાની મદદથી રેખાખંડ PBનો ઢાળ ગોતીએ. તો રેખાખંડ PBનો ઢાળ તો y2 - y1 છેદમાં એ જ ક્રમનું મહત્વ. જો તમે અંશમાં x1 અંશમાં તમે y1 - y2 લ્યો તો છેદમાં તમારે x1 - x2 લેવું પડે. તો x2 - x1 પીના યામ છે એ
0,4 આને આપણે x1 y1 કહેશું અને ક્યુના યામ છે 8,2 આને આપણે x2 y2 કહેશું. તમે પીના યામ પણ x2 y2 તરીકે લઈ શકશો, જવાબમાં કોઈ ફેર નહીં પડે. વાય યામનો તફાવત છેદમાં એ જ ક્રમમાં, એટલે અંશમાં y2 ઓછા y1 લ્યો તો છેદમાં x2 ઓછા x1 લેવાનું, પણ એ જ ક્રમમાં. એનો અર્થ શું કે જો અંશમાં તમે y1 ઓછા y2 લ્યો તો છેદમાં આપણે x1 ઓછા x2 લેવાનું. આ સમજૂતી માટે છે. આપણે હંમેશા y2 ઓછા y1 છેદમાં x2 ઓછા x1 નો ઉપયોગ જ કરશું. હવે y2 ઓછા y1 2 - 4 છેદમાં x2 ઓછા x1 8 - 0. જો આ y2 ઓછા y1 2 - 4 છેદમાં x2 ઓછા x1, પીના યામ x1 y1, ક્યુના યામ x2 y2. હવે આનું સાદરૂપ આપી દઈએ એટલે 2 - 4 -2/8, એટલે આનું સાદરૂપ આપશું તો -1/4. એટલે તેથી આપણે રેખાખંડ પીબીનો ઢાળ મળી ગયો. રેખાખંડ પીબીનો ઢાળ -1/4 મળે. તમે રેખાખંડની જગ્યાએ રેખા પીબીનો ઢાળ પણ આને ગણી શકો છો. તો ઢાળની વિશેષ ચર્ચા આપણે નેક્સ્ટ ટાઈમ કરીશું.